من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. ألم تر كيف فعل ربك بأصحاب الفيل ألم يجعل كيدهم في تضليل وأرسل عليهم طيرا أبابيل ترميهم بحجارة من سجيل وجعلهم كعصف معقول. صدق الله العلي العظيم. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. وعلیکم السلام ورحمۃ اللہ. આપણે જે સબ્જેક્ટ મેટર છે સૂરત અલ-ફીલથી આપણે કન્ટિન્યુ રાખશું. ગયા અઠવાડિયે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે બીજી આયતની ચર્ચા કરી હતી. આજે આપણે ત્રીજી આયત, ફક્ત ત્રીજી આયતની ચર્ચા કરીશું મુખ્તસરમાં. તો આપણે ત્રીજી આયત ઉપર આવે એની પહેલાં જે પહેલી બે આયત હતી એની આપણે જરાક સમરી લઈ લઈએ, જેથી કરીને આપણે કન્ટિન્યુએશન કરી શકીએ ત્રીજી આયત સાથે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પહેલી આયતમાં જ આપણને કહે છે કે શું, એટલે કે મક્કાવાસીઓને અને ત્યાંના જે માણસો હતા ને આપણા માટે પણ, કે શું તમે ન જોયા કે તમારો અલ્લાહ પરવરદિગાર હાથીવાળાઓ સાથે કેવું વર્ણન કર્યું હતું. See how he dealt with the companions of the elephant, your Lord. હવે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે શરૂ કરી છે કે તમે નથી જોયા, તમે ન જોયા, અલમ તર કૈફાથી શરૂ કરે છે. એનો મતલબ એમ કે આ જે વાક્ય હતો એલિફન્ટનો એ બહુ મશહૂર હતો, વેલ નોન હતો. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આવી રીતે મકસદ એ આ છે આવી રીતે શરૂ કરવાનો કે આપણને રિમાઇન્ડ કરે છે કે ખાલી જોયાનો તમે ન જુઓ ખાલી, પણ એમાંથી તમે સબક મેળવો. ધેટ વોઝ ધ રેશનલ બિહાઇન્ડ ઇટ. સાથે સાથે આપણે ચર્ચા કર્યા કે શબ્દ જે યુઝ કર્યા હતા રબ્બુકા, તમારો પરવરદિગાર, એ બહુ મહત્વનો શબ્દ છે. અહીંયા એ મહાનતા બતાડે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની, અને સાથે સાથે એશ્યોરન્સ પણ આપે છે રસૂલ ખુદાને કે તમારા ઉપર જે અત્યારે ડિફિકલ્ટીઝ આવી છે, જો તમારો પરવરદિગાર કેવી રીતના ડીલ કરે છે. સો ધીસ ઇઝ a type of assurance given to the Prophet sallallahu alayhi wa alihi wa sallam. સાથે સાથે આપણે બીજા શબ્દની પણ ચર્ચા કરી હતી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા યુઝ કરે છે અસ્હાબુલ ફીલ, કમ્પેનિયન ઓફ ધી એલિફન્ટ. આપણે ચર્ચા કર્યા હતા કે શા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ ઇન્સાનોને જાનવરો સાથે કમ્પેનિયનશીપમાં નાખ્યા છે, એની જે ફિલોસોફી હતી એ પણ આપણે ચર્ચા કરી. ઇમિડિયેટલી આફ્ટર ધેટ ધ સેકન્ડ વર્સમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તેણે એટલે કે શું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ લોકોનો જે પ્લાન હતો, એ લોકોની જે સ્કીમિંગ હતું એ અવરી ન કરી નાખ્યા. ઇંગ્લિશમાં આપણે અવરી બોલે છે, પણ આડે રસ્તે ન ચલાવી દીધા. મીન્સ એ લોકોની જે ચાલબાજીઓ હતી, કાવતરાઓ હતા, એ બધું આડું કરી નાખ્યા. શું તમે એ ન જોયું? હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અગેન આપણને રિમાઇન્ડ કરે છે અહીંયા. અને આપણે જે શબ્દ હતો એ શબ્દ જે કૈદહુમ, એના ઉપર આપણે વધારે ચર્ચા કરી. ત્રીજી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે કહે છે કે તેણે ટોળાના ટોળાઓ પક્ષીઓને અથવા પક્ષીઓને બર્ડ્સને તેઓના ઉપર મોકલ્યા. મીન્સ એ લશ્કર ઉપર મોકલ્યા. He sent against them means against the Abraha's army, against them flocks of birds. So અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે અમુક નોંધ લઈ લઈએ. આમાં ઘણી આ નાની સરખી આયતોમાં
અમુક ફિલોસોફીની વાત થાય છે, આઈ થિંક વી શુડ ટેક નોટ. પહેલી નોંધ જે આપણે લેવાની છે તે આ છે કે જો આ સૂરામાં આપણને બે સ્ટેટમેન્ટ દેખાય છે કે જે આપણને કોન્ટ્રાડિક્ટરી લાગે. જો પહેલી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે કે શું તમે ન જોયા કે તારો પરવરદિગાર હાથીવાળાઓની સાથે કેવું વર્ણન કરીએ, how he dealt with the companions of the elephant. Now અહીંયા he is talking about એ પોતે સોંપે છે પોતાને આ કામ કરવા માટે, કારણ કે બોલે છે ને શું તમે ન જોયા તમારો પરવરદિગાર છે. અને ત્રીજી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે અમે ટોળાના ટોળા પક્ષીઓને મોકલ્યા આર્મી સાથે. તો અહીંયા ઇટ એપિયર્સ ટુ બી કોન્ટ્રાડિક્ટરી. એક બાજુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે હું પોતે આ કામ લીધો છું, અને બીજી બાજુ અહીંયા કહે છે કે ટોળાના ટોળા પક્ષીઓને મોકલ્યા. there is no contradiction here. પણ અહીંયા જે એથેઇસ્ટ છે, એથેઇસ્ટ એટલે તમે જાણો છો એથેઇસ્ટ જે અલ્લાહને માનતા જ ન હોય, અને એમાં અમુક એવાઓ છે કે જે કુરાન એ લોકો જોઈ છે નોટ ટુ અન્ડરસ્ટેન્ડ કે હિદાયત શું છે, પણ કોન્ટ્રાડિક્શન શું છે અંદર. તો આમાં આવી આયતો જ્યારે મળે ને કે જો અહીંયા કામ પોતાને સોંપ્યું છે, અને પછી અહીંયા ત્રીજીમાં લખે છે કે બર્ડ્સ બધું કામ કર્યા, there's a contradiction here. આનો જવાબ આપણને તો આપવો જોઈએ, બરાબર કે નહીં? સો પહેલાં તો આપણને સમજવું જોઈએ કે આ કેવી રીતે we can reconcile this. સો આમાં આપણે જો સમજણ લેવી હોય તો let us look at our own relationship here in this world. આપણે જ્યારે એકબીજા સાથે કામો કરતા હોય અથવા કોઈને આપણે ફંક્શન આપે તો આપણે કેવી રીતે આપીએ છીએ. હવે એક માણસ હોય, એનું ઘર હોય, એની માલિકીનું ઘર હોય, which is an owner of that house. અરબિકમાં આપણે કહીએ અસીલ, ઓનર ઓફ ધ હાઉસ, અસલી માલિકિયાત આપણે કહીએ ને. હવે એ જ્યારે કોઈ બીજાને આપે ચલાવવા માટે કે ધ્યાન રાખવા માટે, એને આપણે કહીએ છીએ વકીલ. તો અહીંયા આપણે માલિકી ઓફ ધ હાઉસ ઇઝ ડિફરન્ટ. The functioning is given to someone else with the permission of yeah, you're right in a way, with the permission of that owner, બરાબર ને? In a similar way જ્યારે આપણે અલ્લાહ પોતે કહે છે કે હું આ પેદા કરવા વાળો છે, આપણે સૂરે મુલ્ક કરી નાખ્યા છે ને, એમાં પહેલી જ આયત શું કહે છે કે બધી મુલ્કિયાતનો બાદશાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે, આખા મુલ્ક પેદા એણે કર્યું છે. તો અહીંયા આપણને એમ જ સમજવું જોઈએ કે જ્યારે અલ્લાહ કહે છે કે હું મારા પોતાને સોંપું છું, આ મેં પેદા કર્યું છે આખું ક્રિએશન. પછી જ્યારે મારી પરમિશન, હું જ્યારે પરમિશન કોઈને આપું છું તો મારું જે કામ કરવાનું છે એ મારી પરમિશન ને મારી રજાથી એ લોકો કામ કરે છે. અને સિમિલર વે આ પહેલી આયતમાં એણે કામ લીધું છે, પણ એની પરમિશનથી એને બર્ડ્સ મોકલ્યા, બર્ડ્સ એનું કામ પતાવ્યું. Did you understand that? In a similar way આપણે જ્યારે સૂરે ઝુમરમાં 42મી આયત જોશું ને તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમારી મોતના ટાઈમે અથવા મરવાના ટાઈમે રૂહ કબ્ઝ કરે છે. પણ જ્યારે સૂરે સજદા 11મી આયતમાં આપણે શું જોશું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મેં મલેકુલ મોતને નિમવામાં આવ્યું છે કે તમારો અંત લઈ આવે, મીન્સ તમારી રૂહ કબ્ઝ કરે. Means any permission he does give certain things to others. હવે આમાં મોટી ફિલોસોફી છે, મને જવું નથી અત્યારે, કારણ કે એક તો આપણે ઠંડીમાં છીએ બધા, માણસોને દિવસે દિવસે ઓછા થતા જાય છે. આજે લેડીઝનું ફંક્શન છે ને, હવે બોલવું જોઈએ કાંઈ તો બહાનું કાઢવું જોઈએ મમ્મી. હવે શું ક્યાં હતું મમ્મી પરમિશન. હા, આમાં મોટી ફિલોસોફી છે, અને ઇનફેક્ટ આપણે એમાં આખું લેક્ચર થઈ શકીએ, અને મને એમાં જવું નથી. જો એમાં વટાઈ જાય તો તમે મારી સાથે કલાક કાઢશો. પણ ઇન એની કેસ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ એક સિદ્ધાંત એટલે પ્રિન્સિપલ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા એસ્ટાબ્લિશ કરે છે. પ્રિન્સિપલ શું પ્રિન્સિપલ છે કે મારી રજાથી હું જેને પરમિશન આપું છું, જેમ કે પ્રોફેટ છે, નબીઓ છે, કે આ મોજીઝો હું તને એલાવ કરું છું, તો એને પાવર આપે છે કે તું આ કર. એવી રીતે બર્ડ્સને પાવર આપ્યા છે કે તું કર, એવી રીતે મલેકુલ મોતને પાવર આપ્યો કે તો રૂહ કબ્ઝ કર, પણ અલ્લાહની પરમિશનથી. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ. ધીસ ઇઝ ધ સિદ્ધાંત ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. સો આ એક વસ્તુ આપણને સમજવાની હતી.
વન. સેકન્ડલી બીજી નોંધ આપણે લઈએ કે જો અહીંયા look at the way Allah subhanahu wa ta'ala compares the biggest જાનવર at the time elephant અને the smallest bird, કે કેવી રીતે આ બંનેને કેવી રીતે આપણી સામે રજૂ કરીએ. ઇન અ વે આપણે જોશું કે the biggest જાનવર જે હતો, the animal હતો, એ ત્યાં સુધી પહોંચ્યો કાબા સુધી ને પછી બેસી ગયો. He did not destroy Kaaba. I mean, અબ્રાહાની આર્મીને ખપતું હતું કે ડિસ્ટ્રોય કરે, પણ એલિફન્ટ સેટ ડાઉન. મતલબ કહેવાનો એ છે કે અલ્લાહની ઈચ્છા જે હશે ને એ જ થશે. ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ. એની ઈચ્છા હતી કે કાબા ડિસ્ટ્રોય ન થાય, એલિફન્ટ સેટ ડાઉન. એટ ધ સેમ ટાઈમ આપણે જોશું ને તો જો આમાં આપણા માટે સબક આ છે આખું એપિસોડનું, કે ઈમાનદારો માટે આ સબક છે કે જ્યારે ઈમાનદારોની સામે એવું લશ્કર આવી જાય કે બહુ ટેકનોલોજીકલી પાવરફુલ હોય, જેમ કે અબ્રાહાનું હતું, તો એમાં આપણને એમ ન ધારવાનું કે હવે આપણે હાઈ ગયા નહીં. આપણું ઈમાન હોવું જોઈએ, ઈમાનદારોની વાત કરું, ઈમાન હોવું જોઈએ અલ્લાહ સુબહાન. આપણી પાસે શક્તિ નથી ઈમાનદારો માટે અલ્લાહ સુબહાન wa ta'ala શું ઈચ્છે છે. That's very important. અને જો અહીંયા how he saved his Kaaba. કેવી રીતે કે સૌથી નાનામાં નાનું જે પક્ષી હોય ને, બર્ડ, એ બર્ડથી આખી સ્ટ્રોંગ અબ્રાહાની આર્મીને એણે ખતમ કરી નાખી. આ હવા કેટલી ઇનોસન્ટ છે, આપણે અત્યારે શ્વાસ લઈએ છીએ બરાબર ને, પણ હવા આખી સોસાયટીને ડિસ્ટ્રોય કરી શકે છે, આપણા આખા સ્ટ્રક્ચર્સને ડિસ્ટ્રોય કરી. ફાયર કેટલું ઇનોસન્ટ છે, આપણે તો એમાં જમ્યા છે, ખાય છે, આપણે હીટ મળે છે, નાખી શકીએ છીએ, બધું કરી શકીએ, પણ એ જ્યારે ફાયર અલ્લાહ સુબહાન wa ta'ala એવી રીતે યુઝ કરે છે કે જેવી રીતે આપણે હમણાં જ ટેલિવિઝનમાં ન્યૂઝ સાંભળી લીધા છે, મને એમાં જવાની જરૂર નથી, કે એ જ્યારે ડિસ્ટ્રોય કરે છે ત્યારે એ ડિસ્ટ્રોય કરી નાખે છે. ઓકે, હવે આ એ મોટી ફિલોસોફી છે, પણ હું તમને ખાલી તમારા રિફ્લેક્શન માટે આ 5 આયતોમાં કઈ જાતને અલ્લાહ સુબહાન wa ta'ala ડેપ્થ ઓફ નોલેજ આપણને આપે છે અને આપણને સમજવું જોઈએ. સો અહીંયા આપણા માટે આ સબક છે કે ઈમાનદારોનું ઈમાન અલ્લાહ સુબહાન wa ta'ala ઉપર હોવું જોઈએ. શક્તિ ન હોય તોય પણ અલ્લાહ સુબહાન wa ta'ala ઉપર જ આપણે ભરોસો કરતા હોય. ત્રીજી વસ્તુ અને ત્રીજી નોંધ જે આપણે અહીંયા લેવાની છે તે આ છે કે ઇઝ ઇટ ઇન્ટરેસ્ટિંગ કે મક્કામાં કેટલા મુશરિકો હતા? ઘણા બધા હતા ને. ઇનફેક્ટ આખું મક્કા મુશરિકોથી ભરેલું હતું. એન્ડ યેટ અબ્રાહા કાબાને ડિસ્ટ્રોય કરવા માટે આવ્યો હતો. ઇન અ વે એની જે ગુનાહ હતું કરવાનું અને મુશરિકોનું જે ગુનાહ છે શિર્ક, ઓલમોસ્ટ સેમ આપણને થાય કે પણ અલ્લાહ સુબહાન wa ta'ala કેમ અબ્રાહાને ડિસ્ટ્રોય કરી નાખ્યો, પણ આ જે મુશરિકો બધા હતા ને મક્કાના, એ લોકોને કેમ ટચ ન કર્યો? Now it's a very interesting સવાલ. આપણે જ્યારે સૂરતુલ ફીલ જોઈને ને વાંચીએ ને તો આપણે તો જલ્દી વાંચી નાખીએ છીએ બરાબર ને, પણ આવા સવાલો મગજમાં આવવા જોઈએ કે ના આવવા જોઈએ? મને કયો, હા પાડો કે ના પાડો? એક સવાલ છે, બોલો. was army destroyed with elephant? Elephant were intact. No, elephant sat down. But were you destroyed with the birds? That I don't know. ઇતિહાસ કાંઈ બોલતું નથી. મે નોટ બી, કારણ કે ઇતિહાસ ખાલી એ જ વાત કરે, આપણે આવશું એમાં, ઇતિહાસ એટલી જ વાત કરે છે કે એની જે આર્મી હતી ને, આર્મી વોઝ ડિસ્ટ્રોયડ. અને કેવી રીતે ડિસ્ટ્રોય કર્યા એ પણ આપણને 5મી આયતમાં મળે છે, વિચ વી વિલ ડિસ્કસ. ઓકે, ધેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. ઓકે, આપણે જ્યારે સૂરતુલ ફીલ જોઈએ તો આમાં એક આયત, ખાલી 5 આયત છે બરાબર? 5 આયત છે ને, 5 આપણે લેક્ચર બનાવ્યા. આ તો હું બનાવ્યો છું કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ હશે ને આમાં ઘડી શકતો એ તો એક શબ્દ ઉપર તમને લેક્ચર આપી શકે છે. પણ આપણા માટે આ સબક છે કે કુરાનને આપણે અંડર એસ્ટિમેટ ન કરવું જોઈએ. અને આપણે જ્યારે કુરાનને ખોલીએ ને ત્યારે વી રિયલી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે અલ્લાહ આપણને શું કહેવા માંગે છે. અને જે સવાલો આપણને ઊભા થાય ને, તો ઇનફેક્ટ હી વોન્ટ્સ અસ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન. એમને તમે ડરી નહીં જાઓ પૂછવા માટે, કારણ કે એક જવાબ આપશે આપણને એમાંથી. જો આમાં કેટલા જવાબો આપણને મળી ગયા. સો મુશરિકો હતા બરાબર ને,
અને શા માટે એને ડિસ્ટ્રોય ન કર્યા અને અબ્રાહાની આર્મીને ડિસ્ટ્રોય કરી નાખ્યા? તો મુફસ્સિરો આપણને સમજાવે છે અને આમાં આપણને સબક મળે છે. મુફસ્સિરો એમ કહે છે કે અબ્રાહા actually directly challenged Allah subhanahu wa ta'ala. Now this is very important to understand. Directly challenged Abraha Allah subhanahu wa ta'ala and therefore he was destroyed. તો પછી મુશ્રિકો તો પહેલા એ છે કે મુફસ્સિરો એમ કહે છે કે એક સોસાયટીમાં જ્યારે ઈમાનદારો પણ હોય ને તો અલ્લાહ સુબહાન વ તઆલા ઈમાનદારોના પ્રોટેક્શન માટે જે નોન ઈમાનદારો હોય છે, અનબિલીવર્સ હોય છે, એ લોકોને પણ પ્રોટેક્શન મળે. Now this is very important to understand આપણા માટે કે આપણે કહીએ ઓ અલ્લાહ કેમ આ આઝાદ નથી મળતા. There is an understanding here. કે જ્યારે હવે અબ્દુલ મુત્તલીબ જેવા માણસો ત્યાં હતા, હાનફી જે આપણે કહીએ છીએ કે જેઓ નબી ઇબ્રાહીમ અને નબી ઇસ્માઇલની શરીયત ઉપર કામ કરતા હતા, અને આ મુશ્રિકો હતા, અમુક તો ઇગ્નોરન્ટ હતા, એટલે બાપ દાદાઓ કરતા હતા, બરાબર કે નહીં, આ મુશ્રિક પ્રમુખ, અને એ લોકોએ એ જ મુશ્રિકપણું ચાલુ રાખ્યું હતું. બટ ધેર વોઝ અ નીડ ઓફ અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર. અહીંયા તબલીગની જરૂર હતી અને એ જરૂરિયાતથી આખી સોસાયટી કે ચેન્જ, બરાબર કે નહીં. સો there was a purpose કે એને ડિસ્ટ્રોય ન કર્યા, કારણ કે આ સોસાયટી વોઝ undergoing change with Rasul Khuda. He knew કે રસૂલ ખુદા અહીંયા આવવાના છે અને there will be an undergoing of the change. Abraha was a direct challenge. He was directly challenging Allah subhanahu wa ta'ala. એટલે અહીંયા કહે છે તમે ન જોયા how he dealt with him. He was directly challenging him. So that is the rationale. હવે આપણે અહીંયા જોઈએ કે આપણી સોસાયટી આજે અહીંયા જે સોસાયટીમાં આપણે રહીએ છીએ, આ સોસાયટીમાં આપણને કોઈ પણ જાતની તકલીફો ગવર્મેન્ટ આપતી નથી. આ છે પણ આપણે નમાઝ પઢીએ છીએ, રોજા રાખીએ છીએ, ચેરિટી કરીએ છીએ, અહીંયા ભેગા થઈએ છીએ, મોર રાખીને નમાઝ પઢીએ છીએ. અમુક દેશોમાં તો આપણે એ નથી કરી શકતા, મુસલમાનોના દેશોમાં નથી કરી શકતા. આ દેશમાં આપણે કરીએ છીએ, બરાબર કે નહીં, આપણને રજા મળે છે. આ દેશમાં આપણે જે તબલીગ કરી શકીએ છીએ અને આપણી પાસે જે મોકો છે, અનફોર્ચ્યુનેટલી આપણે એ તરફ ગયા નથી. નહીતર આપણને કરવું જોઈએ કે ધીસ ઇઝ રાઇટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ ધ ટ્રુ ઇસ્લામ. ભલે મીડિયા અગેન્સ્ટ છે, પણ આપણે આપણા કન્ડક્ટથી ઘણું કરી શકીએ છીએ કે આ સોસાયટીમાં અમુક રિઝનેબલ માણસો છે. આ સોસાયટી ઓન ધ હોલ ઇઝ વેરી રિઝનેબલ અબાઉટ અસ એન્ડ અબાઉટ અવર સ્ટે હિયર. સો આ સોસાયટીમાં જ્યારે ઈમાનદારો અહીંયા હોય તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર અહીંયા થઈ શકે છે. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ સોસાયટીમાં પછી બિલીવર હોય કે નોન બિલીવર હોય, બધાને મોકો આપે છે કે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ ચાલો આવો. આ ત્રણ નોંધ બહુ બ્રીફલી મેં તમને ત્રીજી આયતમાં આપી. હવે ચોથી આયતમાં જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. હું જઈશ નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે જઈશું. તરમીહિમ બિહિજારતિમ મિન સિજ્જીલ. પાકેલા માટીના પથરાઓ તેમના ઉપર ફેંક્યા. કેટલા સવાલ ઉભા થાય છે એમાં. પહેલો સવાલ એ છે કે આ નાના નાના પથરા બીકેમ લીથલ, ડેડલી, કેવી રીતે થઈ શકે? ઓકે, પૂછવામાં આવે. બીજો સવાલ એ થાય છે કે આ બર્ડ્સને પાકેલા પથરાઓ મળ્યા ક્યાંથી? એ ક્યાં ગોતવા ગયા હતા કે પાકા? અહીંયા ઇટ્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા જે શબ્દો યુઝ કરે, પાકેલા પથરાઓ માટીના ફેંક્યા, તો આ મળ્યા ક્યાંથી? સેકન્ડ. ત્રીજું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ટોળાના ટોળા જે બર્ડ્સ આવ્યા, પક્ષીઓ આવ્યા, એ આવ્યા ક્યાંથી અને પછી ગયા ક્યાં? હવે આ બધા સવાલો ઊભા થવા જોઈએ મગજમાં કે નહીં? અને આપણે જાણવું જોઈએ કે ન જાણવું જોઈએ? હવે આપણે વાત જોઈએ આવતા અઠવાડિયે. મારી પાસે હશે કે નહીં મને ખબર નથી, હું જોઈશ. પણ સવાલો કર્યો છે, નહીં હોય તો હું કહીશ મને અત્યારે ખબર નથી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ.